નમસ્કાર, પ્રકાશ વણકર, સીઆરસી કોઓર્ડિનેટર જામડા. ઇનોવેશનનું શીર્ષક છે મારી શાળા સ્માર્ટ શાળા. અહીંયા જ્યારે શાળાની અંદર વ્યવસ્થાપન અને વહીવટી કામમાં વધારે સમય વ્યતીત થતાં શિક્ષક વર્ગખંડમાં બાળકો જોડે સમય આપી નહોતા શકતા, તો વિચાર આવ્યો કે આમાં સમય ઘટાડો કઈ રીતે કરી શકાય. તો સૌથી પહેલાં શાળામાં જઈએ ત્યારે પ્રાર્થના સંમેલન હોય, અને પ્રાર્થના સંમેલનમાં બેસવા માટે બાળકોને લાઈનમાં બેસાડવા માટે ઘણો બધો સમય બગડે છે અને શિક્ષકની એનર્જી વેડફાય છે. મેટની અંદર આ રીતના ટપકા કરી દીધા ઓઇલ પેન્ટ કલરથી, અને બાળકોને એવું કહેવામાં આવે કે ભાઈ ટપકા ઉપર બેસી જાઓ તો સરસ મજાની લાઈન બહુ જ ઓછા સમયમાં થઈ જાય છે, જેના કારણે સમય બચે છે. બીજું ઇનોવેશન છે હાજરી માટેનું. દરેક ધોરણના વિદ્યાર્થીનો ફોટો, એનું નામ અને એનું ધોરણ પાછળ લખેલું છે. બાળક શાળામાં આવે એટલે ગેરહાજરના વિભાગમાંથી લઈ અને હાજરમાં મૂકી દે. એટલે ગેરહાજરના વિભાગમાં આપણે જોઈએ એટલે જેટલા ફોટા વધ્યા છે આપણને ખબર છે કે આટલા બાળકો ગેરહાજર છે, જેના કારણે એમની ગેરહાજરી પૂરવામાં, દૈનિક તૈયાર કરવામાં, ઓનલાઈન હાજરી પૂરવામાં સરળતા, અને ખાસ કરીને કોઈ શિક્ષક રજા ઉપર હોય તો એના વર્ગની પણ હાજરી પૂરવી હોય તો આપણને મદદરૂપ થાય છે. હાજરી પત્રક માટે પણ દર મહિને આપણે હાજરી પત્રક ક્રિએટ કરવા હોય છે, તો આ એક્સેલની અંદર સોફ્ટવેર છે જે દર મહિને આપણે આ સોફ્ટવેરમાં હાજરી પત્રક તૈયાર કરી શકીએ છીએ, જેથી શિક્ષકે મહેનત ઓછી કરવી પડે છે. પરિણામ પત્રકની અંદર આપણે પત્રક એ, પત્રક બી, પત્રક સી અને પત્રક એફ જે ગુણપત્રક છે એ આપણે સરળતાથી બનાવી શકીએ છીએ, જેથી કરીને શિક્ષકે મહેનત ઓછી કરી અને ખૂબ જ ઓછા સમયની અંદર પરિણામ તૈયાર કરી શકે. સાથે સાથે અહીંયા સરળ રોજમેર છે. રોજમેર એટલે મુખ્ય શિક્ષક માટે માથાનો દુખાવો હોય છે, જેમાં રોજમેર, ખાતા હોય 10 નંબર, 9 નંબર, દરેક વસ્તુ અહીંયા એક્સેલની અંદર તમે ખાલી વાઉચરની એન્ટ્રી કરો એટલે આ રીતનું 10 નંબર તૈયાર મળી જાય, તમને આ રીતની ખાતા વહી મળી જાય, અને આ રીતનું રોજમેર રેડીમેડ તૈયાર થઈ જશે, જ્યારે ઓડિટ કરવામાં સરળતા રહેશે. આ પણ એક એક્સેલનું સોફ્ટવેર છે જેમાં સરળતાથી થઈ શકે છે. અહીંયા આપણે જોઈએ છે જીઆરનું સોફ્ટવેર છે. જીઆરની અંદર એટલી બધી સુવિધા છે કે બાળકનું આઈ કાર્ડ પણ આપણે બનાવી શકીએ છીએ, જે બહાર બજારમાં કરવા જઈએ તો 50-60 રૂપિયા થાય, અહીંયા ફક્ત 10 રૂપિયાના મામૂલી ખર્ચામાં શાળાના તમામ બાળકોના આઈ કાર્ડ બનાવી શકીએ છીએ. શિક્ષકનો રજા રિપોર્ટ છે, શાળાનું લેટર પેડ છે. બહાર છપાવવા જઈએ તો 300-400 રૂપિયા ખર્ચો થાય છે, જ્યારે અહીંયા ફ્રી ઓફ આપણને આ સોફ્ટવેરમાં મળી રહે છે. આ બાંહેધરી પત્રક છે, પ્રવેશ ફોર્મ છે, જન્મનું પ્રમાણપત્ર, વહીપત્રકનો ઉતારો, શાળાની અંદર થતી પ્રવૃત્તિના પ્રમાણપત્રો છે. આ બોનોફાઇડ છે. આપણે કોઈ પણ કામ કરતા હોય અને વાલી આવે કે મારા બાળકનો બોનોફાઇડ જોઈએ છે તો લખવા માટે 15 થી 20 મિનિટ સમય લાગે છે. અહીંયા ફક્ત જીઆર નંબર લખે તો બાળકના ફોટાવાળું બોનોફાઇડ સર્ટિફિકેટ તૈયાર થઈ જતું હોય છે. વિદ્યાર્થી પ્રોફાઇલ, શિક્ષક પ્રોફાઇલ, એલસી માટેની અરજી, આ બધી જ વસ્તુ આપણે જીઆરના સોફ્ટવેરની અંદર સરળતાથી તૈયાર કરી અને સમય બચાવી શકીએ છીએ. આ ઓનલાઈન બેન્કિંગ છે. ઓનલાઈન બેન્કિંગ એટલે ઓફલાઈન બેન્કિંગ તો આપણે શાળામાં નિભાવીએ જ છીએ કે બાળકનો એકાઉન્ટ હોય અને એની અંદર બાળકે જે રોજે રોજ પૈસા જમા કરાવે હોય એની એન્ટ્રી હોય છે, પણ અહીંયા ઓનલાઈન બેન્કિંગનો એવો છે કે બાળકને જીઆર નંબર આપવામાં આવ્યો, તમામ પ્રવૃત્તિઓનું ડોક્યુમેન્ટેશન દરેક પ્રવૃત્તિનું કરી શકે છે. આ વર્ષ વાઇઝ, આ વર્ષ 24-25નું છે, આ 25-26નું ડોક્યુમેન્ટેશન છે કે તમામ પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક પ્રવૃત્તિના અહેવાલ ફોટો સાથે અહીંયા રેડી છે, એટલે આપણે આ પણ એક ડોક્યુમેન્ટેશન તરીકે નિભાવી શકીએ છીએ. અને તમામ સોફ્ટવેર અને આ બધા કારણે આખી શાળા સ્માર્ટ શાળા બની છે, જેના કારણે આ બધા કામ કરવાથી વહીવટમાં જે સમય વ્યતીત થતો હતો એ બચ્યો, અને એ વર્ગખંડની અંદર બાળકો માટે સારો સમય આપણે આપી શકીએ છીએ. આભાર.